નમસ્કાર દર્શક મિત્રો, તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ TGNમાં આપનું પુનઃ સ્વાગત છે. હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી. અમારી આ ચેનલને આપ સબસ્ક્રાઈબ કરશો જ એવી આપને આગ્રહભરી વિનંતી છે. આજે આપણે એવા વિષય ઉપર વાત કરવી છે કે ગુજરાતના એક જાણીતા આગાહીકાર છે અંબાલાલ પટેલ. ગુજરાતના હવે તો નાનામાં નાના બાળકો પણ એને ઓળખતા થઈ ગયા છે. એક બાજુ અંબાલાલ પટેલ અને બીજી બાજુ સામે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા. આ બે વચ્ચેનો જે વિવાદ છે ને એ સમવાનું નામ જ લેતો નથી. પહેલા વિવાદ થયો, પછી વચ્ચે થોડી વાર ડબુરાઈ ગયો અને પાછો ફરી એ જ વિવાદ ફરી ઊભો થયો. એમાં અંબાલાલ કાકાએ પછી આખરે તો એમને ખોટું લાગી ગયું અને એમણે કહ્યું કે હવે હું આગાહી નહીં કરું, કોઈ મીડિયાએ મારી પાસે આવવું નહીં. આ અંબાલાલ કાકાની કભી હા કભી ના કયા પ્રકારની છે, આવો એમના જ મોઢે સાંભળીએ. જાથાના કેટલાક નિવેદનો હજુ પણ આવે છે અને આ નિવેદનો લગભગ ઘણી વખત પરંપરાગત જ્ઞાનના કુઠારાઘાત છે, આપણા ઋષિમુનિયાના જ્ઞાનના કુઠારાઘાત છે. અને આ નિવેદનો જે છે એ યંત્રો નથી અત્યારે હાલ યંત્રોની જરૂર પણ નથી. આમ છતાં આ આગાહી અમે લોકકલ્યાણથી આપતા હતા અને હવે અમારી ઉંમર થઈ, આવા વિવાદમાં અમે પડવા માગતા નથી. હવે અમે આગાહી આપવા માગતા નથી. જ્યારે અમને કોઈ સપોર્ટ મળશે તો અમે આગાહી આપશું, પરંતુ અત્યારે અમે આગાહી બંધ કરીએ છીએ. એટલે જે અત્યારે મીડિયા ભાઈઓએ મારી પાસે આગાહી લેવા આવવું નહીં. જી મળે તો સારું. અને એટલે હવે ધીરે ધીરે થોડો વિચાર કરી, અને આમાં કંઈ કાયદો લાગુ પડતો નથી એવું મને જાણવા મળ્યું, એટલે થોડો વિચાર કરી પછી આગાહી એક બે દિવસ પર ચાલુ કરી દેશે. લગભગ 8 સાડા 8 કે તેના પછીથી ક્વેશ્ચન અત્યારે ચાલુ છું. કંટાળી ગયો તો હું આવી રીતે કેમ ચાલુ હોઉં, પણ આગાહી નહીં કરવાનો નિર્ણય કાનૂની દાવપેચ છે. ખેડૂત ભાઈઓ મારા સમર્થનમાં છે, જન સમુદાય સમર્થનમાં છે. આ આગાહી માછીમારો ભાઈઓને કામ આવે છે, પાછળ બેઠેલા જે ભાઈઓને કામ આવે છે, ખેડૂત ભાઈઓને કામ આવે છે, માલધારીઓને કામ લાગે છે, છાપરામાં રહેતા માણસોને કામ લાગે છે. સમર્થન મળે તો સારું. અને એટલે હવે ધીરે ધીરે થોડો વિચાર કરી, અને આમાં કંઈ કાયદો લાગુ પડતો નથી એવું મને જાણવા મળ્યું, એટલે થોડો વિચાર કરી પછી આગાહી એક બે દિવસ પર ચાલુ કરી દેશે. પહેલા આપણે જયંત પંડ્યાની વાત કરીએ, વિજ્ઞાન જાથાની. વિજ્ઞાન જાથાએ અત્યાર સુધીનો જો આપણે એનો ઇતિહાસ જોઈએ તો ઘણી સારી કામગીરી કરી છે. ભૂત ભુવા, ડાકણ સાકણ સિકોતરું, આ તંત્ર વિદ્યા, આ બધાની જે એમની સામે એણે ઝુંબેશ ચલાવી, અંધવિશ્વાસ સામે ઝુંબેશ ચલાવી અને ઘણી સારી કામગીરી કરી છે. પરંતુ એમણે જે અંબાલાલ કાકાનો વિરોધ કર્યો ને એ હજુ સમજી શકાય એવો વિરોધ નથી. કારણ કે આ જે ખગોળશાસ્ત્રનો અભ્યાસ કરી અને વર્તારો આપવામાં આવે છે એ એક જ્યોતિષની જ બીજી બ્રાન્ચ છે. જ્યોતિષને હવે કેમ બધા વૈજ્ઞાનિક રીતે સ્વીકારવા માંડ્યા છે કે જ્યોતિષ છે એમાં કંઈક વૈજ્ઞાનિક તો છે જ, એમ એ રીતે આગાહીકાર છે એની અંદર કંઈક તો વૈજ્ઞાનિક છે જ. આજે વર્તારા જે થતા હોય છે આપણી પાસે, એ માટે એક અમૂલ્ય ખજાનો છે ભડલી વાક્યોનો. ભડલીએ જે જુદી જુદી ઋતુઓ છે એની ઉપર જે વાક્યો લખ્યા છે, આજે લોકો એને સાચા માનીને ચાલે છે. કારણ કે આ જે ફોક બિલીફ, લોકમાન્યતાઓ આધારિત આ એક લોક વિજ્ઞાન છે, ફોક સાયન્સ છે. આ એમનામ ઊભી થયેલી વાતો નથી. જે અંબાલાલભાઈ વાત કરે છે ને એ ખગોળશાસ્ત્રનો અભ્યાસ, એમનો પવનની દિશા, ઋતુચક્ર અને નક્ષત્રની ચાલ, આ બધાનો અભ્યાસ કરીને એ આગાહી કરતા હોય છે. એમનામ હવામાં તીર છોડતા હોતા નથી. એટલે પછી તો એમણે પહેલા 2 દિવસ પહેલા જાહેરાત કરી કે હવેથી હું જાહેરાત આગાહી નહીં કરું. અને એમણે એમ કહ્યું કે મારી ઉંમર થઈ ગઈ છે
અને આ ઉંમરે હું કોર્ટના ધક્કા ખાઈ શકું એમ નથી. બીજી એમણે એક ભારે હૈયે એવી પણ વાત કરી કે આ મારો વ્યક્તિગત વિરોધ નથી, પરંતુ સદીઓ જૂની પરંપરા જે આપણે ત્યાં પ્રસ્થાપિત છે એ પરંપરા, વૈદકીય જ્ઞાન, આપણે જે વેદોનું જ્ઞાન છે, વૈદિક જ્ઞાન અને ઋષિ મુનિઓના અનુભવોના નિચોડ સમાન જે આખું એક લોકવિજ્ઞાન ઊભું થયું છે, એનું આ એ છે ને એ અપમાન છે. કારણ કે વર્ષોના અનુભવોના આધારે જેમ કહેવતો પડી, એ જ રીતે જે હવામાનની આગાહી છે એ જ રીતે થતી હોય છે. આપણે કહે છે ને કે ભાઈ હોળી હોય ત્યારે એની જ્વાળા કઈ બાજુ જાય છે એના આધારે વર્ષ કેવું થશે એ નક્કી થાય. ટીટોડી ઈંડા મૂકે એના આધારે ચોમાસું કેવું જશે નક્કી થાય. આ બધી જે લોક પરંપરાઓ, જે ફોક બિલીફ, લોક માન્યતાઓ ઊભી થઈ છે એ એમનામ નથી ઊભી થતી હોતી, વર્ષોના અનુભવોના આધાર ઉપર એ ઊભી થતી હોય છે. સામે વિજ્ઞાન જાથાના એવા આક્ષેપો છે કે જયંતભાઈનું જ કહેવું છે કે જુલાઈના મધ્ય સુધી તમામ ખાનગી આગાહીઓ જે થઈ હતી એ કડડડ ભૂસ્કરથી તૂટી પડી છે. રાજ્યના 60 જેટલા તાલુકાઓમાં હજુય નોંધપાત્ર વરસાદ વરસ્યો નથી, જેના કારણે ખેડૂતોનું કરોડોનું બિયારણ બળવાની તૈયારીમાં છે. બોગસ વર્તારા કરનારા સામે કાયદેસરનો ગુનો નોંધવો જોઈએ. આ એક જયંત પંડ્યાનું મંતવ્ય છે. હવે આમાં બે વસ્તુ છે જયંતભાઈ, કે એક તો વર્તારો હંમેશા સાચો પડે જ એવું કોઈ વર્તારો કરનાર કહેતો હોતો નથી. તમે ભૂતકાળમાં જોયું હશે કે વૈજ્ઞાનિક ઢબે આગાહીઓ થતી હતી એ પણ ખોટી પડતી હતી. જ્યારે હવામાન ખાતું એમ કે આજે વરસાદ પડશે, ત્યારે નાનો છોકરો એમ કહેતો હતો કે આજે વરસાદ નહીં પડે કારણ કે હવામાન ખાતાએ કહ્યું છે. આવી એક હવામાન ખાતાની છાપ હતી. એટલે વૈજ્ઞાનિક ઢબે થયેલા સંશોધનો કુદરત સામે ખોટા પડેલા છે ભૂતકાળમાં પણ. હવે અત્યારે એટલી બધી શોધખોળ થઈ છે, કોમ્પ્યુટરાઇઝેશન થયું છે, નવા યંત્રો આવ્યા છે. હવે કહી શકાય છે કે ભાઈ સાંજે 5 મિનિટે આટલા વિસ્તારમાં વરસાદ પડશે કે 5:30 આટલા વિસ્તારો, અને એ ઘણે અંશે સાચી પણ પડવા માંડી છે. વૈજ્ઞાનનો આજે એ પ્રકારનો વિકાસ પણ થયો છે. પરંતુ એનો અર્થ એ નથી કે આગાહીકારો છે એ ખોટા છે. અને બીજું, ખેડૂતોની વાત રહી કે ખેડૂતોએ બિયારણ વાવ્યું છે એ બળે છે, એવું નથી હોતું. ખેડૂતો માત્ર આગાહીકારના આધારે બિયારણ નથી વાવતા હોતા, એ પોતાનું પણ એક સાયન્સ હોય છે. જ્યારે વાવણી લાયક વરસાદ થાય પછી જે બિયારણ વાવતા હોય છે, એમના વાવી દેતા હોતા નથી. આ ખેડૂતોનો સાથેનો મારો વર્ષોનો અનુભવ છે. હું ગ્રામ વિસ્તારમાંથી જ આવું છું અને અમારા પોતાનો વ્યવસાય ખેતી હતો. એટલે ક્યારેય ખેડૂત આંખો બંધ કરીને વાવણી કરતો હોતો નથી. એટલે એનો પાક બળવાનો થાય તો એ કુદરત આધારિત હોય છે, વર્તાર આધારિત નથી હોતો. એ એમણે જે સામાન્ય જ્ઞાનનો વિષય છે એ એમને સમજવું જોઈએ. બીજી બાજુ જ્યારે અંબાલાલભાઈએ એમ કહ્યું કે હું હવે વર્તારો નહીં કરું, ત્યારે એમણે એક પાછું એક ટમકું મૂક્યું હતું, એક એવું રાખ્યું હતું બારી કે જો મને વ્યાપક પ્રમાણમાં ટેકો મળશે તો હું આગાહી કરવાનું ચાલુ રાખીશ. તો 100% એમને વ્યાપક પ્રમાણે ટેકો મળ્યો છે. આગાહીકાર જે પરેશભાઈ ગોસ્વામી છે એમણે ટેકો આપ્યો છે. પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલે ટેકો આપ્યો છે. કિસાન સંઘે ટેકો આપ્યો છે. હવે જો જયંતભાઈ કહે છે એ રીતે પાક બળી ગયો હોય તો કિસાન સંઘ થોડું ટેકો આપે, ખેડૂતો થોડો ટેકો આપે? ખેડૂતોએ એમને ટેકો આપ્યો છે અને હવે એમણે એમ કહ્યું છે કે હું આગાહી કરવાનું ચાલુ રાખીશ. એટલે જે વર્તારો છે એ એક જ્યોતિષ શાસ્ત્રની બ્રાન્ચ જેવો છે. બ્રાન્ચ છે જ એવું નથી કહેતો, બ્રાન્ચ જેવો છે. અને એમાં ક્યારેક સાચું પણ પડતું હોય છે, ક્યારેક ખોટું પણ પડતું હોય છે. ઘણી વખત તમે જુઓ કે વાવાઝોડું આવતું હોય છે ત્યારે આ વાવાઝોડું આટલા વિસ્તારમાં પ્રસરશે
એ હવામાન ખાતાએ કરેલી આગાહી હોય છે ને વાવાઝોડું ફંટાઈને બીજી દિશામાં પણ જતું હોય છે. એટલે કુદરત સામે કોઈ જ ભગવાન નથી. એ કે કોઈ એટલી નક્કર આગાહી તો હવામાન ખાતું પણ નથી કરી શકતું. હવામાન ખાતું પણ ખોટું પડે છે વૈજ્ઞાનિક હોવા છતાં. એટલે વર્તારા કરનારા લોકો ખોટા છે એવું આપણે કહી ના શકીએ. આ એક લોક વિજ્ઞાનની બ્રાન્ચ છે, ખગોળશાસ્ત્રની બ્રાન્ચ છે, લોક પરંપરાની બ્રાન્ચ છે. વેદોની અંદર જે નિચોડ આપવામાં આવ્યો છે કે જે ઋષિ મુનિઓ કુદરત સાથે જીવતા હતા અને એમણે વર્તારા કરેલા છે, એમને જે પદ્ધતિઓ આપેલી છે એનો પણ એમાં ભાગ હોય છે. ઈચ્છીએ કે આ વિવાદનો અહીં પૂર્ણવિરામ મુકાય અને જે અંબાલાલ કાકા વર્ષોથી ખેડૂતોને અને સામાન્ય જનતાને માર્ગદર્શન આપતા રહ્યા છે તે આપતા રહે. અત્યારે બસ આટલું જ. નવા વિષય સાથે આપણે ફરી મળીશું. અમારી આ રજૂઆત આપને ગમી હોય તો ચોક્કસપણે એને બીજા લોકોને શેર કરશો, બીજા ખેડૂતોને શેર કરશો. અને તમે પોતે વર્તારા અંગે અંગત મંતવ્ય શું ધરાવો છો એ અંગે કોમેન્ટ પણ કરશો. નમસ્કાર.